हेलो फ्रेंड्स, આજના વિડીયોમાં આપણે જે ટાટ એસની મેન્સ એક્ઝામ છે એની અંદર જે બીજા નંબરનું પેપર આવે છે વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા, એની અંદર ગણિત વિજ્ઞાનનું આજે એક મોડલ પેપર જોવાના છીએ જે 180 મિનિટનું હોય છે, 3 કલાકનું અને 100 ગુણનું હોય છે. તો આપણે આગળ વધીએ પ્રશ્નપત્રમાં. મોડલ પેપર 1 છે આ, વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા, ગણિત વિજ્ઞાન ટેકનોલોજી. તો આપણે આગળ વધીએ એના પહેલાં આપણે આનું જે માળખું છે એ જોઈ લઈએ, કારણ કે લાસ્ટ ટાઈમ જે માળખું હતું અથવા તો જે સ્ટાર્ટિંગમાં સિલેબસમાં આપ્યું હતું એમાં પાછળથી થોડું ચેન્જ કરવામાં આવ્યો હતો. એ ચેન્જ કઈ રીતનો હતો? ટાટ એચએસ અને એસ બંનેની અંદર આ માળખું ફોલો થશે. તો પહેલો જે ક્વેશ્ચન આવે છે 35 ગુણનો, એમાં 7 પ્રશ્નો આવશે 5 ગુણના, 7 પંચાને 35. હવે બીજો 28 માર્ક્સ જે છે એ 7 પ્રશ્નો આવશે 4 ગુણના અને 11 પ્રશ્નો આવશે 2 ગુણના, 22 માર્ક્સ. અને લાસ્ટમાં હેતુલક્ષી ખાલી જગ્યા, જોડકા, સાચા ખોટા એ બધું આવશે 15 ગુણમાં 15 પ્રશ્નો, એટલે એક પ્રશ્ન 1 ગુણનો. તો સૌપ્રથમ જે સિલેબસ આપ્યો હતો એમાં થોડું 8 માર્ક્સના પ્રશ્નો હતા, એ ટાઈપનું હતું. આમાંથી એ નીકળી ગયું છે. તો આ રીતનું સ્ટ્રક્ચર છે. તો આ ટાઈપના આપણે મોડલ પેપરને આધારિત, આ સિલેબસને આધારિત 4 પ્રશ્નો જોઈશું ડિટેલમાં, ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજી ટાટ સેકન્ડરી. તો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ પ્રશ્નના મુદ્દાસર જવાબ લખો. 7 પ્રશ્નો 5 ગુણ, એટલે કે 35 માર્ક્સ. તો પહેલો છે, શોધ અભિગમની સંકલ્પના સ્પષ્ટ કરી તેના સોપાનોની ચર્ચા કરો. તો અહીંયા શોધ અભિગમ જે છે એની સંકલ્પના એટલે વ્યાખ્યાને ડિટેલ આપી છે. પછી એના સોપાનો લખ્યા છે: સમસ્યાની રજૂઆત, માહિતીનું એકત્રીકરણ, ઉત્કલ્પના, હાઇપોથિસિસ, ઉત્કલ્પનાની ચકાસણી, સામાન્યીકરણ અને નિષ્કર્ષ. બીજો પ્રશ્ન છે, જો x-1 એ બહુપદી px બરાબર x³ માઇનસ 23x² પ્લસ kx માઇનસ 120નો એક અવયવ હોય તો kનું મૂલ્ય શોધો. kનું મૂલ્ય મૂકવાથી પ્રાપ્ત થતી બહુપદીના અવયવ પાડો. તો પહેલો ભાગ kનું મૂલ્ય શોધવા માટેનું સોલ્યુશન અહીંયા આપ્યું છે, જુઓ. તો આપણે ડિટેલમાં સોલ્યુશન જોઈશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે. અહીં સોલ્યુશન આપ્યું છે, જુઓ. વેલ્યુ મૂકી 1x બરાબર, કારણ કે 1 એ બહુપદીનું એક શૂન્ય છે. તો kની વેલ્યુ મળી 142. પછી 142 મૂક્યા તો આપણને જે અવયવો મળ્યા x-1, x-10 અને x-12, આ રીતના અવયવો મળ્યા. તો આ એનું સોલ્યુશન બીજા પ્રશ્નનું. ત્રીજો પ્રશ્ન છે, સોનાના વરખ દ્વારા આલ્ફા કણોના પ્રકીર્ણના પ્રયોગની સમજ આપી રુથરફોર્ડ દ્વારા આપવામાં આવેલ પરમાણુ મોડલની સમજાવો. તો અહીંયા પ્રયોગની સમજ આપી છે, અવલોકનો, રુથરફોર્ડનું પરમાણુ મોડલ, બાજુમાં એક આકૃતિ પણ એને લગતી આપી છે. બરાબર, ધ્યાનથી જોઈ લેવું. સંપૂર્ણ સોલ્યુશન આપ્યું છે. ચલો, ચોથો પ્રશ્ન છે, માનવ હૃદયના આડછેદ નામ નિર્દેશનવાળી રેખાકૃતિ દોરી તેની રચના અને કાર્ય સમજાવો. તો એની રચના આપી છે અહીં આકૃતિ સાથે. બરાબર, કાર્ય પદ્ધતિ. ચલો, પાંચમો પ્રશ્ન છે, શિક્ષણ કાર્યને અસરકારક બનાવવા માટે આવશ્યક અધ્યાપન કૌશલ્યોની યાદી આપો. શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓમાં કઈ પ્રયુક્તિ દ્વારા પ્રશિક્ષણાર્થીઓમાં આવા અધ્યાપન કૌશલ્યો હસ્તગત કરવામાં આવે છે? આ પ્રયુક્તિના લક્ષણોને સોપાનો જણાવો. મતલબ કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પદ્ધતિશાસ્ત્ર પણ પૂછાવાનું છે, તો એના રિલેટેડ ક્વેશ્ચન બી કરી લેવાના, એ બી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. હવે અધ્યાપન કૌશલ્યોની યાદી અહીંયા આપી છે અને પ્રયુક્તિનું નામ આપ્યું છે. શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓમાં બીએડ પીટીસીમાં આ કૌશલ્યો વિકસાવવા માટે સૂક્ષ્મ શિક્ષણ માઇક્રો ટીચિંગનો પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. અને માઇક્રો ટીચિંગના લક્ષણો આપ્યા છે, માઇક્રો ટીચિંગના સોપાન આપ્યા છે 6. તો આ વિશે માહિતી છે. હવે પ્રશ્ન 6 જોઈશું. પ્રાણીકોષની આકૃતિ દોરી અંતઃકોષ રસજાળ વિશે માહિતી આપો. તો અહીંયા પ્રાણીકોષની આકૃતિ દોરી છે અને નીચે અંતઃકોષ રસજાળ વિશે માહિતી આપી છે. 6 પ્રશ્નો થઈ ગયા. હવે 7મો પ્રશ્ન છે, દ્વિઘાત બહુપદી 6x² - 3 - 7xના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો 1/α + 1/β શોધો. તો એની સંપૂર્ણ માહિતી આપી છે. 1/α + 1/β -7/3 થાય. તો આ પહેલો પ્રશ્ન જે છે 35 માર્ક્સનો, 7 પ્રશ્નો 5 ગુણના, એ આપણે પૂરો કર્યો.
બીજો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. 7 પ્રશ્નો છે, 4 ગુણના, 7 ચોક 28 માર્ક્સ. તો પહેલો છે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા 7 તબક્કા. તો એ 7 તબક્કા અહીં આપ્યા છે. તબક્કો 1, 2, 3, 4, 5, 6 અને 7. બીજો પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા વિદ્યુત પ્રવાહની દિશા પર આધાર રાખે છે. આકૃતિસર સમજાવો. તો અહીંયા આકૃતિ આપી છે અને સમજૂતી પણ આપી છે. બરોબર. વિવિધ અધિચ્છદીય પેશી આકૃતિ સાથે સમજાવો. તો અહીંયા આકૃતિમાં અલગ અલગ પ્રકાર આપ્યા છે, આકૃતિ દોરી છે. પછી એના વિશે જે પ્રકાર છે માહિતી આપી છે. લાદીસમ અધિચ્છદ, પછી સ્તરીય લાદીસમ અધિચ્છદ, સ્તંભાકાર અધિચ્છદ, પશ્મલ અધિચ્છદ, પછી ઘનાકાર અધિચ્છદ. તો આ રીતના 5 એના અલગ અલગ ટાઈપ્સ છે, એના વિશે માહિતી આપી છે અને આકૃતિ પણ આપી છે. પ્રશ્ન 4, ગણિતમાં પૃથ્થકરણ પદ્ધતિ એનાલિટિક મેથડ એક ઉદાહરણ સાથે સમજાવી તેના લાભ જણાવો. તો અહીંયા સંપૂર્ણ અર્થ આપ્યો છે. પૃથ્થકરણ એટલે કોઈ જટિલ સમસ્યાને નાના સરળ ભાગોમાં વહેંચીને તેની ઉકેલ શોધવા માટેની પદ્ધતિ છે. આ પદ્ધતિ અજ્ઞાત પરથી જ્ઞાત તરફ અનનોન ટુ નોન ગતિ કરે છે. એનું ઉદાહરણ પણ આપ્યું છે અને પૃથ્થકરણ પદ્ધતિના લાભ પણ આપ્યા છે. શાંતિથી વિડીયો પોઝ કરીને જોઈ લેવી. પ્રશ્ન 5, એક શંકુના આડછેદની તિર્યક ઊંચાઈ 4 સેમી છે તથા તેના વર્તુળાકાર છેડાની પરિમિતિ 18 સેમી અને 6 સેમી છે. તો શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તથા શંકુના આડછેદનું ઘનફળ શોધો. તો શંકુના આડછેદનો દાખલો છે. તો એની અંદર તિર્યક લંબાઈને મોટા છેડાની પરિમિતિ, નાના છેડાની પરિમિતિ, પછી શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધેલું છે. પછી બીજો પ્રશ્ન છે, શંકુના આડછેદનું ઘનફળ એ શોધ્યું છે, એના માટેની ગણતરી બતાવી છે. છેલ્લે જવાબ. હવે આ એચ શોધ્યો છે, પછી ઘનફળનું સૂત્ર લગાવીને ઘનફળ શોધ્યું છે જે 43.63 સેમી ક્યુબ આવે છે. તો એ સોલ્યુશન થઈ ગયું. છઠ્ઠો પ્રશ્ન છે, અવયવ પાડો. 55x³ માઇનસ 250y³. તો એના અવયવ પાડ્યા છે. એ અહીંયા અવયવ આપ્યા છે, જવાબ જોઈ લેવો. એનો બીજો ભાગ છે 16x⁴ માઇનસ 81y4. એના અવયવ પાડવાના છે. તો એના પણ અવયવ અહીંયા આપ્યા છે. બરાબર. પ્રશ્ન નંબર 7, 42 સેમી વ્યાસવાળા એક વર્તુળનું ચાપ કેન્દ્ર આગળ 30 ડિગ્રીનો ખૂણો આંતરે છે. આ ચાપની લંબાઈ શોધો. તો એની સંપૂર્ણ વિગત આપી છે. વ્યાસ, ત્રિજ્યા, ખૂણો, ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર. તો ફાઇનલ જવાબ L બરાબર 11 સેમી મળે છે. તો આ રીતના 7 પ્રશ્નો આપણે બીજા ક્વેશ્ચનની અંદર 4 માર્ક્સના એટલે કે 28 માર્ક્સ પૂરા કર્યા. પ્રશ્ન 3 છે, પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. 11 પ્રશ્નો 2 ગુણના એટલે કે 22 માર્ક્સ. તો ખેડૂત માટેની કઈ પરિસ્થિતિમાં ખેતરમાં કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરે છે, શા માટે? તો એનો જવાબ આપેલો છે. અપરરૂપ એટલે શું? કાર્બનના અપરરૂપો જણાવો. તો એ પણ અહીંયા જવાબ આપ્યો છે. કાર્બનના મુખ્ય અપરરૂપ હીરો, ગ્રેફાઇટ અને ફુલરીન. આ 3 છે. દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું? તેનો SI એકમ જણાવી તેની વ્યાખ્યા આપો. તો અહીંયા સંપૂર્ણ એની માહિતી આપી છે. અતિ તણાવ એટલે શું? તેનું કારણ જણાવો. એનો પણ જવાબ આપ્યો છે. મુખ્ય કારણ માનસિક ચિંતા, ખોરાકમાં મીઠાનું વધુ પ્રમાણ, ધૂમ્રપાન અથવા ધમનીઓ સાંકડી થવી. 5મું, ઓક્સિજનનું સંશ્લેષણ ક્યાં થાય છે અને તે કયા પ્રસરણ પામે છે, કઈ જગ્યાએ પ્રસરણ પામે છે તે જણાવો. તો એ લીલા પર્ણોમાં આવેલા હરિતકણમાં ઓક્સિજનનું સંશ્લેષણ થાય છે. તે પર્ણરંધ્રો દ્વારા વાતાવરણમાં પ્રસરણ પામે છે. તો માહિતી છે. છઠ્ઠો પ્રશ્ન, બિંદુઓ 4-3 અને 8-5ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતર્વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. તો એની સંપૂર્ણ માહિતી આપી છે. જવાબ આવે છે 7-3. 7મો પ્રશ્ન, 2 સંખ્યાઓ તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે 2 સંખ્યા શોધો. તો અહીંયા એના આધારે જવાબ સોલ્યુશન ઉકેલ આપ્યો છે. 2 સંખ્યા 39 અને 13 થાય.
બરાબર. 8મો પ્રશ્ન, બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 16:9 છે, તો તેમના ઘનફળનો ગુણોત્તર, તો એનો જવાબ પણ આપેલો છે. જવાબ આવે છે 16:27. જો ઘનફળની વાત કરીએ ને મિત્રો, ત્રિજ્યાનો ગુણોત્તર આપ્યો ને ઘનફળની વાત કરીએ ને તો એને ક્યુબ કરી દેવાનો, બરાબર, 3 ઘાત કરી દેવાની. 4ની 3 ઘાત થશે 64, 3ની ઘાત થશે 27, એટલે 64/27, 64:27 જવાબ આવે. 9, tan θ પ્લસ cot θ = 2 હોય તો tan સ્ક્વેર θ પ્લસ cot θ શું થાય, cot સ્ક્વેર θ શું થાય, એની કિંમત શોધવાની કીધી છે. તો અહીંયા ગણતરી આપી છે, જવાબ આવશે 2. 10મો પ્રશ્ન, બિંદુઓ P2 - 3Q tan y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો yની કિંમત શોધો. તો સંપૂર્ણ વિગત ડિસ્ટન્સ સૂત્રથી શોધ્યું છે. y + 3 = ±6, તો yની કિંમત 3 અથવા -9 હોઈ શકે. 11મો પ્રશ્ન, જો કોઈ પદાર્થ સ્થિર ગતિથી ચાલે છે તો તેનો પ્રવેગ કેટલો હશે, તો એની ગણતરી આપી છે. પ્રવેગ પણ હંમેશા 0 જ રહેશે, કારણ કે અંતિમ અને પ્રારંભિક એ સરખું જ હોય, એટલે જવાબ 0 આવે. તો આ 11 પ્રશ્નો 2-2 માર્ક્સના, એટલે 22 માર્ક્સ કવર કર્યા. છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4, 15 પ્રશ્નો 1 ગુણના, એટલે 15 ગુણ ટોટલ. જો 2 એ સુરેખ સમીકરણ 2x + 3y = k નો એક ઉકેલ હોય તો kની કિંમત કેટલી હશે, તો એનો જવાબ અહીંયા આપ્યો છે. એક્સની જગ્યાએ અને વાયની જગ્યાએ 2 અને 1 મૂકવાના, તો k = 7 જવાબ આવશે. બીજો પ્રશ્ન, 13 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની કેન્દ્રથી 12 સેન્ટીમીટરના અંતરે આવેલા જીવાની લંબાઈ કેટલી હશે, તો અહીંયા ગણતરી આપીને પછી જવાબ આપ્યો છે 10 સેમી હશે. ત્રીજો પ્રશ્ન, r ત્રિજ્યાવાળા નક્કર અર્ધગોળાનું પૃષ્ઠફળ સૂત્ર, તો 2πr², નક્કર અર્ધગોળાકાર કુલ પૃષ્ઠફળ 3πr² થશે જવાબ, બરાબર. ચાર નંબર, દ્વિઘાત સમીકરણ 3√3x² + tan x + √3 = 0 વિવેચકનું મૂલ્ય કેટલું થાય, તો અહીંયા ગણતરી આપી છે. વિવેચક આપણને ખબર છે b² - 4ac, તો જવાબ 64 આવશે. 5મો પ્રશ્ન, બિંદુઓ P2, 3Q, 4, 1 વચ્ચેનું અંતર PQ કેટલું હશે, તો ડિસ્ટન્સ સૂત્ર, અંતર સૂત્ર યુઝ કરવાનું, જવાબ આવશે 2√2. 6ઠ્ઠો નંબર, એક ખોખામાં 1 થી 90 સુધીની અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી હોય, તો 1/5 એની સંપૂર્ણ માહિતી અહીં આપી છે. ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળતું ધાતુ તત્વ કયું છે, તો મર્ક્યુરી, Hg, પારો જે કહેવાય છે. નોંધ, આ અધાતુ પૂછ્યું હોય તો બ્રોમિન આવે, તો આ પણ એક માહિતી છે. એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપતા 18 ન્યૂટન મળે છે, તેનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું હશે, તો આપણને ખબર છે કે 6ઠ્ઠા ભાગનું હોય ચંદ્રમાં, તો 18ને 6 વડે ભાગવાના, તો 3n જવાબ આવે. ચંદ્રની સપાટી પર તેનું વજન 3 ન્યૂટન હશે. નાળિયેરની રેસાઓ યુક્ત છાલ કઈ પેશીની બનેલી હોય છે, દ્રઢોતક પેશી, એ જવાબ આવશે. કઈ રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, દાખલા તરીકે કુદરતી વાયુનું દહન અથવા શ્વસન. વનસ્પતિની વૃદ્ધિને અવરોધનાર અંતઃસ્ત્રાવનું નામ આપો, એબિસિસિક એસિડ, આ છે એનો જવાબ. 12 નંબર, ભારતમાં વપરાતા ઉલટ સુલટ વિદ્યુત પ્રવાહ, અલ્ટરનેટ કરંટની આવૃત્તિ કેટલી હોય છે, 50 હર્ટ્ઝ, 50 હર્ટ્ઝ એની આવૃત્તિ. 13 નંબર, માનવ શરીરમાં લોહી શુદ્ધ કરતું અંગ કયું છે, તો કિડની, સી ઓપ્શન આવશે. સમાંતર શ્રેણી 2, 7, 12નું 10મું પદ કયું હશે, તો એનો જવાબ આપ્યો છે. અને 15મો પ્રશ્ન છે, x² - 9x + 20 = 0 બીજનો સરવાળો કેટલો થાય, તો બી ઓપ્શન આવશે, 9 થાય. અહીંયા ગણતરી આપી છે. તો મિત્રો, આ જે છેલ્લો પ્રશ્ન છે 4થા નંબરનો, એની અંદર MCQ હોઈ શકે, મતલબ 1 માર્ક્સના ગમે તે હોઈ શકે, ખાલી જગ્યા હોય, MCQ હોય, સાચા ખોટા હોય, બરાબર, 1 લાઇનનો પ્રશ્ન હોય, એ બધું જ હોય. તો આ રીતના આપણે સંપૂર્ણ મોડલ પેપર જોયું.
તો ફ્રેન્ડ્સ, આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચે એના માટે તમે એક કામ કરી શકો કે વિડીયોને લાઇક કર્યા પછી બાજુમાં જે હાઇપનો ઓપ્શન આવે છે એ હાઇપ કરવાથી આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચશે અને મને પણ પ્રોત્સાહન મળશે આવા સારા વિડીયો હું બીજા બનાવી શકું. અને આ તમારે PDF જોઈતી હોય તો આપણી જે ટેલિગ્રામ લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જે ગ્રુપ છે એની, તો ત્યાંથી તમારે PDF લઈ લેવી. ધન્યવાદ.